બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના વખાણ અને હઝરત મુહમ્મદ આલે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર દુરૂદો સલામ બાદ આપ સર્વે ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો અને ટીવીના પ્રેક્ષકો જુમ્મા મુબારક અને નવરોઝ મુબારકની શુભેચ્છા બાદ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. આજે આપણે આ સમાચારના કાર્યક્રમમાં એકઠા થયા છીએ. હું તમારી સામે આ બે અખબારો લઈને હાજર થયો છું, જે દરરોજ દૈનિક અહીં આ વર્તમાન પત્રો પ્રગટ થાય છે. એક છે લે કોતિદિયન અને બીજું છે લે જોર્નાલ de Lille. તેમાંથી અમુક સમાચારો લઈ અને તમારી સામે હું પેશ કરું છું. સૌપ્રથમ આપણે સમાચારો શરૂ કરીએ. સ્થાનિક રેવન્યુના ટાપુ ઉપર પરમ દિવસ એટલે રવિવાર 23 માર્ચ 2014ના 23 માર્ચ 2014ના ઇલેક્શન મ્યુનિસિપલ એટલે કે નગરપાલિકાની ચૂંટણી યોજવામાં આવશે. જેવી રીતે કે ફ્રાન્સ અને તેના પ્રાંતો બીજા દેપાર્તોમાં છે, તેના ઉપર પણ આવું જ રહેશે. કાલ શનિવારનો આખરી દિવસ છે વિચાર કરવાનો. અત્યારે કામ્પાઇન ઇલેક્ટોરલ એની ઝુંબેશ જોરશોરથી વાજા ગાજા અને ગાયનો વચ્ચે ચાલી રહી છે. બધા ચાંદને આસમાનમાંથી લાવીને લોકોને આપવાની વાત કરે છે, પણ લોકોને ચાંદ ઉપર લઈ જવાની કોઈ એક પણ કાંદીદા ઉમેદવાર એવો દાવો કરતો નથી કે હું તમને ચાંદ ઉપર લઈ જઈશ. કાંદીદાના માણસો ઘરોઘર જઈ દરવાજો ખટખટાવી રહ્યા છે. તમે હાજર ન હોય તો દરવાજા નીચેથી તમે ઘરમાં પગ મૂકો એટલે એક ચિઠ્ઠો ફોટાવાળો તમને સલામ કરે. સવારના પોસ્ટના બોક્સ ભાત પોસ્ટલ ઉગાડો તો તમારા કવર ઉપર આવા ત્રાક્ત પ્રચાર પ્રતિકા દેખાય. મોટર ગાડીમાં બેસો તો કદાચ એક કાચ ઉપર એના જેવી બીજા કોઈ કાંદીદાની પત્રિકા એસવી ગ્લાસ નીચે કાચ લૂછનાર લૂછણિયાની નીચે દબાયેલી દેખાય. મિટિંગો કોન્ફરન્સો થઈ રહી છે. તમને ઓળખતા ના હોય તેઓ પણ તમને રસ્તામાં મળે એટલે સલામ કરવા લાગે. આગળ આ પ્રીમિયર ટૂરમાં કોઈ ફાવશે નહીં તો દeuxième tour 30 માર્ચના 30 માર્ચના સ્થાપવામાં આવશે. તે વખતે ફક્ત બે ઉમેદવારો ઊભા રહેશે. તેમાંથી એકને મેરીની ખુરશી ઉપર બેસવાનું નસીબ થશે અને નગરપતિ બની જશે. બીજાને આવતી ચૂંટણી સુધી ઊભું રહેવાનું. સોમવાર 24 માર્ચના 24 માર્ચના ખબર પડે કે કેના નસીબ ચમકી રહ્યા છે. નહીં તો 31 માર્ચ 31 માર્ચ મહિનાની આખરી તારીખે રાહ જોવી પડશે, કારણ કે મધપુરામાં તો ફક્ત એક જ રાણી બેસી શકે છે. કાંદીદા પણ રાણી છે અને રાજા પણ. કહે છે કે સ્ત્રી નબળી જાત છે, સેક્સ ફેબલ. તો હવે જોવાનું કે સ્ત્રી પુરુષની સામે કેટલું જોર બતાવે છે. સોમવારના આ સમાચાર ઉપર આવીએ તે અગાઉ આપણે દુનિયાના બીજા નવીન તપાસી લઈએ. માલેશિયાથી આપણે આંતરરાષ્ટ્રીય સમાચાર નોવેલ ઇન્ટરનેશનલ શરૂ કરીએ. કાલ શનિવાર 22 માર્ચ 2014ના 22 માર્ચ 2014ના 15 દિવસો થશે. 8 માર્ચ 20 માર્ચના ગુમ થઈ ગયેલું મલેશિયા એરલાઇન્સનું વિમાન લાપતા છે. કોઈ કહી શકતું નથી કે તે કઈ જગ્યાએ, કઈ જમીન પર કે કઈ દરિયામાં પડી ગયું છે, અથવા કોઈ સ્થળે કોઈ દેશમાં ઠહેર્યું છે. 239 પ્રવાસીઓ 239 પાસેજર હયાત છે કે મોતના ખોળામાં પડી ગયા છે. આજ ઇલેક્ટ્રોનિકનો ઇન્ફોર્મેટિકનો દોર છે. દાદા પરદાદાનો બળદગાડી કે ઘોડાગાડી અથવા ફૂસફૂસનો જમાનો નથી. મારું અને તમારું ઘર ક્યાં આવ્યા, ક્યાં ગામમાં, ક્યાં મહોલ્લામાં, ક્યાં કાર્તિયમાં, ક્યાં રસ્તા ઉપર, તે ખાનગી રહી શકતા નથી. ચિત્ર સાથે બતાવી આપે છે.
ચાંદ ઉપર પગ મૂકનાર અને સિતારાઓ સાથે વાત કરનાર ઇન્સાન હેરાન છે કે 239 મુસાફરો 239 પાસાજે વોયાજરથી ભરેલું આ વિમાન ક્યાં અદૃશ્ય થઈ ગયું. તેનું જે થયું હોય પણ દેખાવું તો જોઈએ ને. ઇન્સાનને પોતાની અજ્ઞાનતા કમ અકલી કમ ઇલ્મી ઇગ્નોરન્સનો, પોતાની નબળાઈ કમ તાકતી ફેબલેસ ઇન્કેપેસિટી અક્ષમતાનો ઇકરાર કરવો પડશે. આ પ્લેનની અંદર કોઈની અવલાદ, કોઈના મા બાપ, કોઈનો પતિ, કોઈની પત્ની, સગાવાલા કે દોસ્ત જરૂર હશે. કુટુંબીજનોની કેવી હાલત હશે? કલાકો તેમને દિવસો અને મહિનાઓ જેવી લાગતી હશે. ઊંઘ હરામ થઈ ગઈ હશે, જમવાનું ભાવતું નહીં હોય, દિલમાં ગભરાટ અને મનમાં બણકાર આવતા હશે. જીવે છે કે મરી ગયા? ક્યાં છે? શું ખાતા હશે? કઈ હાલતમાં હશે? પાછા અમને મળશે કે નહીં? કદી કદી આશા નિરાશામાં બદલતી હશે. તેમને શું શું વિચારો નહીં આવતા હોય? કેટલા સવાલો મગજમાં ઉત્પન્ન થતા હશે, મનને હેરાન કરતા હશે. રાત અને દિવસ બદલતા રહે છે, પરંતુ કોઈ નવા સમાચાર આવતા નથી. ઓસ્ટ્રેલિયાનો દેશ બહુ જ સાવચેતીથી ધ્યાન દઈને જાણ કરી છે કે હિન્દી મહાસાગર ઓશિયાન ઇન્ડિયાના દક્ષિણ કાંઠામાં, સાઉથમાં દરિયાના પાણી પર તરતી 2 વસ્તુઓ સેટેલાઇટ મારફત નજરે પડી છે, જેમાંથી એકની લંબાઈ 24 મીટર છે. 2 અઠવાડિયા સુધી ખોટા માર્ગો અને ભાંગેલી તૂટેલી આશાઓ પછી ઉમેદનું નવું કિરણ ફૂટ્યું છે. અત્યારે આ એક ઉત્તમ માર્ગ જણાય છે. આ માહિતીઓ કદાચ ભરોસાપાત્ર નીકળે. આ ફોટાઓ ગયા રવિવારના પાડેલા છે. કદાચ આ વસ્તુઓ હવે તે જ સ્થળે ન હોય, જગ્યા બદલી દીધી હોય. ઓસ્ટ્રેલિયાથી 2,500 કિલોમીટર 2500 કિલોમીટર 2500 કિલોમીટર દૂર આવેલી છે. 26 રાજ્યો 26 પેઈ આ તપાસમાં ભાગ લઈ રહ્યા છે. 18 નાવિર, 18 વાહનો, 29 આવિયો, 29 વિમાનો અને 6 હેલિકોપ્ટર કામ કરી રહ્યા છે. દરેક પોતપોતાની જગ્યા પર તપાસ કરે છે, કેમ કે એવી કોઈ ખાતરી નથી કે આ પ્લેન કઈ તરફ ગયું છે. ક્વાલાલંપુર માલેશિયાના શહેરથી ચાઇનાના શહેર પેકિંગ તરફ જઈ રહ્યું હતું. 1 કલાક બાદ સંપર્ક કપાઈ ગયો. રાતના 10 વાગ્યા હતા. તે પછી કઈ તરફ તેનું મોઢું ફેરવ્યું તે વિશે કોઈ સમાચાર નથી. અંગ્રેજોનું એક વાહન તે તરફ દોડ્યું છે કે જ્યાં આ 2 વસ્તુઓ જોવા મળી. એક મિલિટરી વિમાન ઉપરાંત 3 વિમાનો પણ આ જગ્યા સુધી પહોંચશે. નોર્વેજ પણ તે સ્થળે જ્યાં આ વેરાયેલો ભંગાર પડ્યો છે ત્યાં પોતાનું વાહન રવાના કર્યું છે કે જે હિન્દી મહાસાગરમાં મોરિસના બંદરમાં હતું, કે જે માલ સારનાર એક વાહન હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ બારાક ઓબામા કે જે એપ્રિલમાં મલેશિયાના મહેમાન બનશે, તેણે જણાવ્યું છે કે આ ગુમ થયેલા દરિયામાં આ વેરાયેલો ભંગાર જે નજરે પડ્યો છે તે ઉત્તમ માર્ગ જણાય છે, કેમ કે અત્યારે ફક્ત એક જ ઉપાય છે. બીજે ક્યાંય તો કંઈ જોવા મળ્યું નથી, બીજો કોઈ છે નહીં, તો એની તપાસમાં જ લાગે. અમે વાટ જોઈ રહ્યા છીએ. આ જે લોકો ગુમ થઈ ગયા છે તેના ફેમિલીઓ જમીન ઉપરથી બોલી રહ્યા છે કે અમે વાટ જોઈ રહ્યા છીએ. અમે ફક્ત વાટ જોવાનું ચાલુ રાખ્યું છે, એમ આ ખોવાઈ ગયેલાના કુટુંબીજનો ફરમાવી રહ્યા છે. અને આપણે પણ તેમની સાથે રાહ જોઈ રહ્યા છીએ કે અલ્લાહ મુસાફરોને તેમની ફેમિલીથી તરત જ મેળાવ કરાવી આપે. નજુમીઓ, જાદુગરો, એસ્ટ્રોલોગ, જ્યોતિષ, વૈયાની નજર પર ઉપર પડદા પડી ગયા છે. તેમના ભૂલ દો ક્રિસ્ટાલ, કાર્ત અને કફે કામ કરતા નથી. નવું વર્ષ બેસે ત્યારે તેમની જમાન બહુ જ ચાલતી હોય, પણ અત્યારે હાથ જોડીને ચૂપ બેઠા છે. કોઈ નિશાની બતાવે તો તે તરફ તપાસ કરવામાં આવે. ખાને કાબામાં કૂતરો ઘૂસી જાય તે આ નજુમીઓને દેખાય છે, પણ રકાબીમાં ચાવલ નીચે ગોશ્તનો કટકો દેખાતો નથી. હવે આપણે કાનાડા આવીએ.
કનાડાના સમાચાર ઉપર આપણે આ આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનેશનલ નવીનને ચાલુ રાખીએ. કનાડા હોસ્પિટલમાં એક માણસ દાખલ થયો અને ઓપરેશનના ટેબલ પર સૂતો હોય અથવા ડૉક્ટરોની મુલાકાતે તેમની ઓફિસમાં જાય તો સાવચેત રહેવું જોઈએ. તેઓ કાંઈ માસૂમ બેગુના નથી કે જે લોકો ડૉક્ટરીનું કામ કરે છે. અમુકની અંદર ખરાબ સિફતો વધુ જોર કરી રહી હોય, એનો જે શોખ અને એનું કામ જેની ફરજ હોય એની કરતાં એની ખરાબ વાસના, ખરાબ દેઝીર, એની નફ્સની ખ્વાહિશ વધારે જોર કરતી હોય તો બીજા હલકા લોકોથી તેઓ કોઈ નીચે ઉતરે એવા નથી. કહે છે કે સાધુના વેશમાં શૈતાન, l'habit ne fait pas le moine. મને લાગે છે કે આ કહેવત તો હવે જૂની થઈ ગઈ છે, પણ હવે તો એમ કહેવું જોઈએ કે l'habit ne fait pas le médecin. કપડાથી ડૉક્ટર ઓળખાતો નથી. આપણા આજના સમાચારમાં ઠીક પડશે આ કહેવત કે કનાડા ખાતે એક મેડિસિન એનેસ્થેસિસ્ટ, એવો ડૉક્ટર કે જેનું કામ હોય કે બીમારને ઓપરેશનના ખાટલા ઉપર બેભાન અવસ્થાની હાલતમાં લઈ આવે અને એને દવા ચડાવીને એને ખાટલા ઉપર સુવડાવીને લઈ આવે. 21 બીમારોને બેભાન કરી નાખનાર દવા લગાવીને તે સ્ત્રીઓથી જાતીય સંબંધ અથવા જાતીય હુમલો કરતો કે જેવો મર્દ ઓરત વચ્ચેનો સંબંધ હોય, આ ડાક્ટર એવો ગેરફાયદો ઉઠાવતો હતો. Il avait agressé sexuellement ses 21 patientes. આ ઘટના ટોરોન્ટોની હોસ્પિટલમાં 2006ની સાલથી લઈને 2010ની સાલ સુધી રહી. તેને કોર્ટે 10 વર્ષની પ્રિઝન આપી છે, 10 વર્ષની કેદની સજા. આ બુરા કૃત્યની ભોગી બનેલી ઔરતો તેમના ઉપર શું થઈ રહ્યું છે તેનાથી ગાફિલ નહીં હતી, પરંતુ બેભાન હોવાથી કાંઈ કરી શકતી નહીં, ખમી લેતી હતી. ડૉક્ટરનો બચાવ કરનાર વકીલોએ એવું સાબિત કર્યું કે તે એક ભ્રમ, એક ખ્યાલ છે, એક હાલ્યુસિનેશન છે, કેમ કે તેઓ ગેનમાં આવીને વિચારમાં એમ સમજતી હતી, હકીકત તેનાથી જુદી હતી. કેમ બની શકે કે જ્યારે ઘણા બીમારો ફક્ત એક જ કપડું ઓઢીને ત્યાં સૂતા હોય અને આવા કાર્યો થઈ શકે? હંમેશા વકીલોનું કામ તો અપરાધીઓને સાચા સાબિત કરવાનું કામ હોય, ગુનેગારને ગુનેગાર નથી એ વકીલોનું કામ હોય છે એવું બતાવવું, અને કોર્ટનું કામ હોય છે કે તે ન્યાય કરે. તો કોર્ટે જવાબ આપ્યો કે 21 બીમારો જુદી જુદી સ્ત્રીઓ છે, એકબીજાને ઓળખતી નથી. કેમ બની શકે છે કે એક જાતની ફરિયાદ તે લોકોએ એક જ ડૉક્ટર વિરુદ્ધ કરી છે? ડૉક્ટરો ઘણા છે પણ ફરિયાદ એક જ જાતની છે. આ અપરાધીઓ તોફાની ખળભળાટ મચાવે અને ભયાનક છે. ક્રીમ ત્રોબલન એ ઓધિયો એવું કોર્ટે કહ્યું હતું કે આ અપરાધો તોફાની ખળભળાટ મચાવે એવી ભયાનક છે. આ ગુનો નફરત પેદા કરે છે, બિલકુલ એવા દોષપાત્ર છે. ces crimes sont totalement répréhensibles અને ils inspirent un dégoût. હવે આપણે મડગાસ્કરના સમાચારમાં આવીએ. ત્યાં પણ આપણો પાડોશનો બાજુનો ટાપુ છે અને હિન્દી મહાસાગરમાં આ ઓશિયાન ઇન્ડિયામાં સૌથી મોટું ટાપુ છે. મડગાસ્કરના રાષ્ટ્રપતિ અને 20 ડિસેમ્બર 2013ના નવા ચૂંટાયેલા પ્રમુખ હેરી રજૌનર્માપ્યાનના પ્રલોભન ક્રિયા માટે, આકર્ષક પ્રભાવ માટે ઓપેરેશન de séduction કરવા વાસ્તે અમેરિકા ગયા હતા અને પોતાના દેશને એકલપણામાંથી છોડાવવા માટે, યાની મડગાસ્કર એ ઇઝોલે, વોશિંગ્ટન ખાતે આવેલી FMI યાની ફોન્ડ મોનેટાire ઇન્ટરનેશનલ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની સમિતિ અને બેંક મોન્ડિયાલ, વિશ્વ બેંકની મુલાકાત લીધી હતી
અત્યારે ગરીબી માડાગાસ્કાર ટાપુને કોતરી રહી છે, કેમ કે આંતરરાષ્ટ્રીય દરેક મદદ ત્યાં આવતા બંધ થઈ ગઈ છે. 5 વર્ષ લગાટ એફએમઈ ફોન્ડ મોનેટાire ઇન્ટરનેશનલ અને બેંક મોન્ડિયલ નાણાકીય સહાયનું નળ બંધ કરી દીધું હતું, જેના લીધે ઘણા ઇન્વેસ્ટિસર પોતાના નાણાં રોકનાર માણસો દેશ છોડી ભાગી ગયા અને દેશની કંગાલિયત ગરીબીનું દર્દ વધતું ગયું. માડાગાસ્કાર આજે દુનિયામાં સૌથી વધુ ગરીબ દેશોમાંથી એક છે. યુનિયન યુરોપિયન પણ આશરે 600 મિલિયન યુરો 600 મિલિયન યુરોની મદદ રોકી આપી, સિવાય કે કટોકટી માનવતાવાદી સહાય એડ d'urgence humanitaire નું નળ ઉગાડું રાખ્યું હતું. યુએસએ એતાઝયુની d'Amérique સાથે જે કસ્ટમ કરારો આકોર્ડ ધ્વનિય હતા, તેના રોકાણથી દેશને ઘણી ખોટ ગઈ અને 30,000 એમ્પ્લોય 30,000 નોકર કામ બરબાદ થઈ ગયા. માડાગાસ્કારની 90% વસ્તી 90% de la population દિવસના $2 ઓછું કમાઈને જીવી રહી છે. આના જેવો આંકડો કદાચ આ જગત પટ પર ક્યાંય મળશે નહીં. એફએમઈ ફોન્ડ મોનેટાire ઇન્ટરનેશનલ એટલે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ સમિતિ પોતાના કરારો માડાગાસ્કાર સાથે ફરી બાંધશે એવી અગાઉ જાહેરાત થઈ ચૂકી છે. બહારથી આવતા ઇન્વેસ્ટિસર નાણાં રોકનાર ફક્ત એફએમઈ ફોન્ડ મોનેટાire ઇન્ટરનેશનલની લીલી બત્તી ફeu vert વાટ જોઈ છે કે જેથી દેશને લીલું છમ કરી આપે, ઝાડમાં પાંદડા લાવે, કેમ કે અત્યારે સૂકા ઝાડ નીચે બેસીને વસ્તી પોતાનું પેટ ભરી રહી છે. હેરી રજવનારમાપિયાનના ગઈકાલ પારીસ ઉતર્યા અને ફ્રાન્સના મિનિસ્ટર des Affaires étrangères વિદેશી પ્રધાન લોરોન ફાબ્યુસની મુલાકાત લીધી હતી. ચૂંટણીઓ પછી માડાગાસ્કારને લગતી બાબતો વિશે ચોખવટ કરવા માટે અમે ભેગા થયા હતા એમ સમજાવવામાં આવ્યું. ફ્રાન્સ નવા પ્રમુખની માડાગાસ્કારની તરક્કી માટેની કોશિશોને સલામ કરે છે, જે દેશ 5 વર્ષ સુધી રાજકીય સિયાસી કટોકટી ખમી રહ્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્થાન પર માડાગાસ્કાર પાછી જલ્દીથી પોતાની જગ્યા મેળવી લે એવી ફ્રાન્સ શુભેચ્છા પાઠવે છે અને પોતાના સાથીઓના ટેકાથી વિકાસ અને વૃદ્ધિ ડેવલપમાં એક ક્રોસન્સ સાથે માડાગાસ્કાર સંબંધ બાંધી લે એમ સમજાવ્યું હતું. હેરી રજવનારમાપિયાનની ડિસેમ્બર 2013ની ચૂંટણી જે લોકશાહી પ્રક્રિયા પ્રોસેસિસ ડેમોક્રેટિકથી થઈ છે અને તમામ આંતરરાષ્ટ્રીય સમુદાય તેને સ્વીકારી છે, માડાગાસ્કાર માટે તે નવો દરવાજો ઉગાડે છે, નવો તબક્કો લાવે છે એમ વધુમાં ઉમેર્યું હતું. હવે આપણે યુએસએની વાત કરીએ એટલે યુએસએ એતાઝયુની d'Amérique આવીએ અને પછી છેવટમાં ફરી માડાગાસ્કારના સમાચાર ઉપર આપણે આ સમાચારોનું અવલોકન પૂરું કરશું. મોટર ગાડીના એક્સેલેરેટરનું પેડાલ એટલે મોટરની ગતિ વધારવાની પાવડી અટકી રહેતું હતું, જેનાથી મોટર ગાડી ચલાવનાર ગભરાટમાં પડી જતો હતો કે એક્સેલેરેટરનું પેડાલ અટકી ગયું છે. જાપાનીઝ મોટર ગાડી બનાવનાર ટોયોટાને $1,200 મિલિયન $1,200 મિલિયન દંડ ભરવાની સજા મળી છે. આવું દંડ કદી અમેરિકામાં કોઈને મળ્યું નથી. આ પહેલો કેસ છે, કેમ કે આ કંપની ખોટું બોલી પોતાના ગ્રાહકોને છેતરી છે. pour avoir menti et avoir trompé ses clients. અમેરિકાના ઇતિહાસમાં સૌથી વધારે ભારે સજારૂપ દંડ એક ગાડી બનાવનારને અર્પણ કરી અમેરિકાના ન્યાય પ્રધાન મિનિસ્ટર ઓફ લા જસ્ટિસ ટોયોટા કંપની સામે બહુ જ કડક સખ્ત વર્તન દાખવ્યું હતું, કેમ કે સામાવાળાના આચાર બહુ જ શરમજનક હતા કોમ્પોર્ટમાં હોતે અને ઈરાદાપૂર્વક તેને ગાડીને લગતી બાબતોને છુપાવી અને વસ્તીને છેતરી હતી એવા પ્રશ્નો ઉપર કે જે સલામતી સંરક્ષણને લગતા છે, tromper le public sur de graves questions de sécurité.
2009 અને 2010 2009 અને 2010ની સાલ વચ્ચે ઘણા જાની અકસ્માતો થયા હતા. એક્સિડન્ટ કોર્પોરલ 4 માણસોનું આખું કુટુંબ આ રીતે રસ્તા પર અકસ્માતમાં બરબાદ થઈ ગયું. અમેરિકાની સરકાર આ 4 વર્ષ થયા તપાસ કરી રહી હતી. ટોયોટાની પેઢી 10 મિલિયન ગાડીઓને 10 મિલિયન વેહિકલને પાછી ખેંચી લેવા મજબૂર થઈ હતી. એક્સેલેરેટરનું પેડાલ એટલે મોટરની ગતિ વધારવાની જે પાવડી હોય તે પેડાલ દબાયેલું જ રહેતું હતું અને ગાડી પોતાનો જોશ છોડતી નહીં. ભલે ગાડી ચલાવનાર તેને રોકવાની કોશિશ કરવા ચાહે, ફ્રેન આ પેડાલ ઉપર પગ દબાવે ગતિ રોકવાની પાવડી ઉપર, પણ તે ગાડી ચાલતી જ જતી હતી. ટોયોટા કંપનીને સલામતી કરતાં પૈસાની વધારે ફિકર હતી. Il s'inquiétait plus de son argent que de la sécurité. એણે ખોટું બોલ્યું ને ખોટું સિવાય કંઈ બોલ્યું જ નહીં અને સચ્ચાઈને છુપાવવાની કોશિશ કરી. આ જાપાનીઝ કંપનીએ મજકૂર બનાવોને નબળા કમજોર સમજી દાદ આપ્યો નહીં અને અમેરિકાની કોંગ્રેસ પાર્લામેન્ટ સામે હાજર થઈ તેનો સેના સરપતિ, તેનો પેદેશે પ્રેસિડેન્ટ ડિરેક્ટર જનરલ સર સેનાપતિ હકીકતથી વિરુદ્ધ ખોટા સમાચારો આપી 2010ની સાલમાં માફી પેશ કરવા મજબૂર થયો હતો. $1 મિલિયન 200 મિલિયન $1 મિલિયન અને $200 મિલિયન દંડ સૌથી ઉચ્ચ કક્ષાનું અમાઉન્ટ રેકોર્ડ નોંધનીય દંડ હતું કે જે ટોયોટા કંપનીને લાદવામાં ફટકારવામાં આવ્યું. આ કાર્યમાં તેના જૂઠનો માપ કરવામાં આવ્યો હતો. હવે આપણે છેલ્લા મડગાસ્કરના સમાચારમાં આવીએ અને એ પછી આપણે આ સમાચારનું રિવ્યુ પૂરું કરશું. આ જગતપટ ઉપર ઇન્સાનોનો ગેરકાયદેસર વેપાર તો હંમેશા થતો જ હતો. ટ્રાફિક d'être humain. તો જાનવરો હૈવાનો વિશે ક્યાં આપણે સવાલ કરીએ? પહેલાંના આગલા જમાનામાં જ્યારે ગુલામીનો દોર ચાલતો હતો, એસ્ક્લાવાજ, ત્યારે લોકો આજે વાંચીને ચોપડીઓની અંદર અથવા તકરીરોમાં સાંભળીને અથવા સ્કૂલના બાકડા ઉપર જાણીને પાઠની અંદર વાંચતા અજબ થાય છે કે શું માણસોની આવી હાલત હતી? પરંતુ આજ તો આપણી નજર સામે થાય છે પણ આપણને ખબર પડતી નથી. ઇતિહાસ બદલતો નથી, જગ્યા, ટાઈમ, માણસો અને રીત તરીકો બદલે છે. મૂળ વાત અને મકસદ બદલતા નથી. ગયા અઠવાડિયે તમે સાંભળી લીધું હશે કે એક ઓથ્રિશિયન અને એક ઇટાલિયનના પાસપોર્ટ ચોરાઈ ગયા, 2 ઈરાનીઓ પાસે વેચવામાં આવ્યા. તે બંને મલેશિયન એરલાઇન્સની અંદર જગ્યા લઈ લીધી અને યુરોપ તરફ કમાવા અર્થે સફર કરી રહ્યા હતા. પાસપોર્ટ ચોરનાર, પાસપોર્ટ વેચનાર તેમજ પાસપોર્ટના ખરીદનાર પણ હોય છે. એમ થયું ખરીદનારનું જે થાય તે થઈ રહેશે, તે જોવાનું નથી. આપણને ફક્ત માલ વેચવો છે ને પૈસા કમાવાના છે. કેટલી લાંબી અને વ્યવસ્થિત સિર્ક્યુઈ ઓર્ગેનાઇઝ છે કે જેની અંદર પોલીસના દ્વારના સિપાહીઓ ખોવાઈ જાય છે તો આપણી ક્યાં વાત પૂછવી? આપણે તો અખબારોની અંદર 2 લાઇનમાં સમાચાર મળે ત્યારે આપણે જાણીએ, પણ આ લોકો તો એની અંદર પડ્યા હોય છે. ન ચહેરા સરખા, ન નામ સરખા, ન ઉંમર, ન જાત, ન નેશનાલિટી, ન દેશ સરખા. પરંતુ આ 2 ઈરાનીઓ કેમ મલેશિયાના વિમાનમાં બેસી ગયા? તે સવાલને એક તરફ મૂકી આપણે સમાચારોના મૂળ વિષય ઉપર આવી જઈએ. પેટ વાસ્તે ઇન્સાન શું નથી કરતો? પોતાના દેશ છોડી બીજા સ્તરે કમાવા જાય છે. અમાન અને શાંતિ, સુખ અને આરામની જિંદગીની તલાશમાં નીકળે છે. કોઈ પોતાના મકસદે પહોંચે છે, કોઈ પકડાઈ જાય છે, કોઈ આવી રીતે અકસ્માતમાં હવાઈ રસ્તે હોય કે દરિયાઈ રસ્તે, વોઆ મારીન કે વોઆ આયરિયન કે વોઆ ટેરેસ્ત્ર હોય, મરણ પામે છે. નવી જિંદગી તો મળે છે પણ આ દુનિયામાં નહીં, બીજી દુનિયામાં અથવા તો આ જગત પરના બીજા ખંડમાં મળતી હોય, બીજા કોંતિનામાં, અથવા તો બિલકુલ કબ્રની દુનિયામાં મળે છે. કોઈ ધર્મના બહાને વેચાય છે,
ખાસ કરી મહિલાઓ, છોકરીઓ, ઓરતો આ બાબતની વધુ પડતી શિકાર બનતી હોય. ધર્મ અને કામ બંને ખોઈ બેસે છે. નાચગાન અથવા ખરાબ અને હરામ કામમાં જિંદગી ગુજારે છે. બોîte de nuit અથવા મેઝોન ક્લોઝમાં પોતાની સફર પૂરી કરે છે. હવે આમ હાલત તો આપણે ઇન્સાનોની જોઈ કે કેવી રીતે દરબદર ફરે છે. જાનવરો પણ આનાથી બચતા નથી. ઇન્સાન જાનવરોને પણ છોડતો નથી. જ્યારે ઇન્સાનને છોડતો નથી એના ભાઈને, એની બહેનને, તો જાનવરોને ક્યાંથી હૈવાનોને છોડે. મડાગાસ્કરના કાચબાઓ, તોર્તુની પણ આવી જ હાલત બની છે. હજારોની સંખ્યામાં કાચબાઓ, તોર્તુ આવા ગેરકાયદેસર વેપાર, ટ્રાફિક દર મહિને ભોગ બને છે અને રસોડાના ક્વિઝિનની અંદર તપેલાની અંદર પોતાના દિવસો પૂરા કરે છે, અથવા દવા સાચવવાના કબાટની અંદર, અથવા પરદેશીઓ બીજા દેશના લોકોની ખુશી વાસ્તે તેમના ઘરમાં અથવા ફળિયાની અંદર એ લોકો પોતાના દિવસો પૂરા કરે છે. WWF એટલે કે વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ, કે જે ફોન્ડ pour la protection de la nature et de l'environnement છે, જગતની પ્રકૃતિ અને વાતાવરણનું રક્ષણ ફંડ, એ સંસ્થા ઘંટી વગાડી રહી છે અને ચેતવણી આપે છે કે મલાગાસી કાચબાઓ ગેરકાયદેસર ટ્રાફિક રીતે બહાર જઈ રહ્યા છે અને આવો વેપાર તરક્કી કરી રહ્યો છે. ખાસ કરીને એશિયા તરફ, આઝી તરફ, જ્યાં વધુ ભાગે લોકો દવા અને બીમારીના ઈલાજ માટે ઉપયોગ કરે છે. 2005ની સાલમાં WWFના રિપોર્ટ મુજબ 60,000 આવા હૈવાનો વેર્ટેબ્રે, આવા પૃષ્ઠ વંશ વિનાના, વાંસાના હાડકા વિનાના આવા ગેરકાયદેસર વેપારમાં ફસાયા હતા. 60,000 તોર્તુ, यानी मासिक 5,050 तोरतु काचबा थया. 2 अठवाडिया अगाऊ एक रशियन महिला काचबाना 50 काचबाना बच्चा लईने परदेश जई रही हती અને ઇવાતુમાં તનાનારીવ પાટનગરના એરપોર્ટ ઉપર પકડાઈ ગઈ. 1 અઠવાડિયા બાદ એક ત્યાંનો મલાગાસી વતની કે જે 127 આવા કાચબાના નાના બચ્ચાઓ 127 બે તોરતું લઈને જઈ રહ્યો હતો તે હાથ લાગ્યા. એક વાલીઝ, એક બેગની અંદર છુપાવ્યા હતા અને કેન્યા, આફ્રિક તરફ તેની સફર હતી. મડાગાસ્કરની અંદર પણ લોકો કાચબાનો પોતાના ખોરાકમાં વપરાશ કરે છે અને ખાસ કરી મોટા શહેરોમાં એ લોકો છે કે જેઓ આ કાચબાનો ગોશ્ત ખાય છે. આ કાચબાઓ ફક્ત આઝીની હવા લેવા જતા નથી, પણ એતાઝયુની અમેરિકા તરફ પણ લોકોના પેટ ભરવા જાય છે. આઝીથી આફ્રિક અથવા આફ્રિકથી અમેરિકા, એટલે એશિયાથી અથવા આફ્રિક દી સુદથી પસાર થઈ અમેરિકા પહોંચે છે. આ બિચારા કાચબાઓ પોતાના સારા કે ખરાબ નસીબ લઈને જન્મે છે. તેનો તમે જવાબ આપો તે પહેલાં WWF ફોન્ડ મોન્ડિયલ pour la nature, કે જે જગતના પ્રકૃતિ અને વાતાવરણનું રક્ષણ કરે છે અને એના માટે એના પૈસા, એનો ભંડોળ, એનો ફંડ વાપરે છે, એ જણાવે છે કે આવા હૈવાનો, આવા જાનવરો, તોરતું અને બીજા એવા ઘણા જાનવરો છે કે જેને મારવાની, બીજે ઠેકાને લઈ જવાની મનાઈ હોય છે, બલકે પાળવાની પણ એની રજા હોવી જોઈએ, પરવાનગી. તો આવા હૈવાનોનું રક્ષણ કરવાનું છે, એને બચાવવાનું છે, એની હિફાજત કરવાની છે અને મારવાની બિલકુલ મના છે, ઇન્ટરદી છે. અગર જમીન પર ચાલતા આ કાચબાઓની હિફાજત કરવામાં નહીં આવ્યા, તોરતું ટેરેસ્ટ્રની જો બચાવવામાં નહીં આવે, આવી રીતે ખાઈ જવામાં આવશે, મારવામાં આવશે, ટ્રાફિક અને ગેરકાયદેસર વેપાર કરવામાં આવશે, તો 50 વર્ષ બાદ આપણે શેખાતા મડાગાસ્કરમાં એક કાચબો આપણને જોવા નહીં મળે. અગર આપણે મડાગાસ્કર ગયા અને જે વખતે કાચબો જોઈને આપણે મડાગાસ્કર છોડીને રેયુનિયન આવ્યા, ત્યાં જાશું તો આપણે વસ્તીની ઝિયારત થશે, પણ કાચબાઓ જોવા નહીં મળે.